સર આવું ઉત્તર ગુજરાતનું પણ થયું છે. ઉત્તર ગુજરાતની પાસે 2 કેબિનેટ મિનિસ્ટર હતા. એ પેલા ડ્રોપ કરે એના માટે કોઈ વસવસો નથી, કારણ કે એમની બધી ઘણી તકલીફો પણ હતી અને કાર્યદક્ષ પણ નહોતા. હવે એક રહ્યા છે એ આ ભાઈ અમારા આરોગ્ય મંત્રી હતા ઋષિકેશ પટેલ. ઉત્તર ગુજરાતમાંથી જેને બળુકું કહેવાય એવું કોઈ માણસો ભાજપને મળે જ નહીં. નોન એન્ટિટી આખો ઉત્તર ગુજરાતને જેને ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દીધું હોય કે અહીં તો ખાલી નરેન્દ્રભાઈનો ફોટો મૂકીશું એટલે જીતી દેવા છે. તો આ કઈ જાતનું એમનું વર્તન છે? સરજી, એક જમાનામાં આની પહેલા આપણે એક વખત ચર્ચા કરી હતી, એટલે વિસ્તૃત નહીં કહું પણ એક લીટી કહું કે જે સેતુ છે ને, જનતા અને તંત્ર બંને, લોક અને તંત્ર વચ્ચેનો સેતુ જે જમાનામાં હતો એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ગુજરાતમાં. ખાસ કરીને અહીંયા બધા નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામે ચરી ખાવાની માને છે. નરેન્દ્ર મોદીને હવે ગુજરાત ટૂંકું લાગે છે, એટલે એને લેસન આપી દીધું હોય. જેમ મને મારા શેઠે કીધું રાજકોટ માંથી છાપું કાઢો, એ અહીં કોઈ દી આવતા નથી. એ ખાલી ફાઇનલ જે રિઝલ્ટ હોય જુએ છે. સારું છે તો એ રાજી છે, ખરાબ હોય તો નારાજ થાય.